વડોદરા શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં બાલ યુવક મંડળ તથા પ્રજાપતિ પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં ગત રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસની સોસાયટીના શ્રદ્ધાળુ ઉત્સાહભેર જોડાયા હતા, જેને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। રીધમ ઠક્કરના કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, તો સાથે શ્રદ્ધાળુઓના ઉત્સાહ સાથે ભજનોની રમઝટ જામતા જ ભક્તિમય માહોલ છવાયેલો હતો। બાલ યુવક મંડળના યુવાનો દ્વારા મારુતિ નંદનની આરતી બાદ 9 ભક્તો માટે પ્રસાદ અને નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો વધુ માહિતી આયોજક દ્વારા આપવામાં આવી હતી। सकल अति भय सुखारी मनोराम मंगल भवन अमंगल हारी तो ही देखी शीतली बैछाती कहे होता मोर प्रणाम दिवस महुनाथ मंगल भवन अमंगल हारी આપના માધ્યમ સૌને જય સિયારામ। ફતેપુરા કુંભારવાડા બાળ યુવક મંડળ અને ફતેપુરા કુંભારવાડા પ્રજાપતિ પરિવાર દ્વારા આગામી રામનવમી નિમિત્તે આજે ફતેપુરા કુંભારવાડામાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને રીધમ ઠક્કરના વક્તા તરીકે આજે સુંદરકાંડનો રસપાન થઈ રહ્યો છે ફતેપુરા કુંભારવાડામાં અને મોટી સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે। અત્યારે અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રમેશભાઈ પટેલ અને કેતનભાઈ બ્રહ્મભટ્ટ અને ઘણા એવા રાજકીય પ્રવૃત્ત અને અમારા પ્રજાપતિ સમાજના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ અને કનુભાઈ મારું ઉપસ્થિત થયા છે અને ફતેપુરા કુંભારવાડા પરિવાર ખૂબ જ સુંદર રીતે સુંદરકાંડનું રસપાન લઈ રહ્યા છે। આજનો કાર્યક્રમ જે સુંદરકાંડનું આયોજન થયું છે આગામી રામનવમી નિમિત્તે એક ભક્તિભય માહોલ ઊભો થાય એના નિમિત્તે કરવામાં આવે છે। મારું નામ રણબીર સોમાભાઈ પ્રજાપતિ અને